નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ઝુંબેશ અંતર્ગત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રી માટે કુલ 238 જગ્યાઓ પર સીધી ભરતીથી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવી રહ્યા છે। તો મિત્રો, આ જે ભરતી છે તેની ક્વોલિફિકેશન, તેની ફીસ કેટલી રહેશે, ક્યારથી તમે ઓનલાઈન આવેદન કરશો, તમામ જાણકારી આજના આ વિડીયોની અંદર આપણે કરીશું। એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી। વાત કરીએ તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તલાટી કમ મંત્રીની 238 જગ્યાઓ પર સીધી ભરતીથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલા છે। અહીંયા જે વેબસાઇટ આપેલી છે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.in વેબસાઇટ ઉપરથી તમે તારીખ 15/4/2025થી બપોરના 3 કલાકથી 15/5/2025 સુધી ઓનલાઈન અરજી છે મિત્રો તમે કરી શકશો। ઓનલાઈન અરજી કઈ રીતના કરવી મિત્રો, તેનો આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું। નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો તેનો વિડીયો પણ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં આવી જશે। જિલ્લાવાર જે તલાટી કમ મંત્રીની જગ્યાઓ છે તેની વાત કરી લઈએ તો અહીંયા મિત્રો જિલ્લા પંચાયતમાં અલગ અલગ 33 જિલ્લાઓ માટે ભરવાપાત્ર જગ્યાઓની અહીંયા યાદી આપેલી છે। તમે જોઈ શકો છો અહીંયા કેટેગરી વાઇઝ પણ મિત્રો અલગ અલગ જગ્યાઓનું વિભાજન કરેલું છે। અમદાવાદ, અમરેલી, આણંદ, દાહોદ, દેવભૂમિ, દ્વારકા, ડાંગ, ગાંધીનગર એમ ટોટલ 33 જિલ્લાની અંદર જગ્યાઓનું લિસ્ટ અહીંયા મૂકેલું છે। અહીંયા મિત્રો કેટેગરી વાઇઝ એ કેટેગરી, બી કેટેગરી, સી કેટેગરી અને ડીઈ કેટેગરી વાઇઝ જુદી જુદી જગ્યાઓનું લિસ્ટ છે મિત્રો અહીંયા આપેલું છે। તો અહીંયા મિત્રો તમને જે જિલ્લાની અંદર નજીક પડે છે અથવા તમારા મેરિટ પ્રમાણે તમે જે જિલ્લાની અંદર ફોર્મ ભરવા માગતા હોય એ જિલ્લાની અંદર તમે ફોર્મ ભરી શકો છો, એટલે કે એ જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો રહેશે। અહીંયા ટોટલ 238 જગ્યાઓ આપેલી છે, જેમાં એ કેટેગરી માટે 56, બી કેટેગરી માટે 84, સી કેટેગરી માટે 6 અને અન્ય ડીઈ કેટેગરી માટે 92 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે। ની વાત કરીએ મિત્રો તો આ જાહેરાત છે એ ફક્ત દિવ્યાંગ ઉમેદવારે જ ભરવાની રહેશે, એટલે કે સામાન્ય ઉમેદવારો છે એ આ ફોર્મ ભરી શકશે નહીં। ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કોઈ પણ અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી, પરંતુ ડોક્યુમેન્ટની જે વિગતો છે એ તમારે અંદર ફોર્મની અંદર લખવાની રહેશે। અહીંયા આગળ મિત્રો કેટેગરીની વાત કરીએ તો પહેલી કેટેગરી આવે છે એ અંધત્વ અને ઓછી દ્રષ્ટિ, બીજી કેટેગરી છે બી બધિર અને ઓછું સાંભળનાર, ત્રીજી કેટેગરી છે સી મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલા, વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુઓ ધરાવતા વ્યક્તિઓ। ખંડ સી છે મિત્રો કેટેગરી ડી, તેમજ સ્વાલિનતા, બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી। જ્યારે મિત્રો છેલ્લી કેટેગરી ઈ છે એ બહેરાશ, અંધત્વ સહિતની ખંડ એથી ડી સુધીની એક કરતાં વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ આવેદન કરી શકશે। તો અહીંયા મિત્રો જે એ, બી, સી, ડી અને ઈ દિવ્યાંગતા છે એને અહીંયા તમને આપવામાં આવેલું છે કે કઈ કેટેગરીમાં કેવા લોકો આવે છે। અહીંયા મિત્રો વાત કરીએ તો સમગ્ર ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને જે ABCD માટેની જે દિવ્યાંગતા છે એ વિભાજિત કરવામાં આવેલી છે। અહીંયા મિત્રો તેના કોડ પણ આપેલા છે, જેમ કે મિત્રો અહીંયા વાત કરીએ છીએ તો એ કેટેગરીને LV 40થી 70% દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ આ ફોર્મ માટે રજૂઆત કરી શકે છે। OA માટે એટલે કે 1 આર્મ, OL એટલે 1 લેગ, એ રીતના મિત્રો અહીંયા દિવ્યાંગતાના પ્રકાર આપેલા છે, જે તમારે ચકાસી અને એ મુજબ મિત્રો ફોર્મની અંદર એપ્લાય કરવાનું રહેશે। અહીંયા મિત્રો તમારી દિવ્યાંગતા છે એ 40% કરતાં વધુ હોવી જરૂરી છે। આપણે લાયકાતની વાત કરીએ તલાટી કમ મંત્રી માટે કે કયા પ્રકારની શૈક્ષણિક લાયકાત રહેશે, તો અહીંયા મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ શૈક્ષણિક લાયકાત અને સાથે સાથે વયમર્યાદાની। તો તમે જો ગ્રેજ્યુએશન એટલે કે બેચલર ડિગ્રી કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી મેળવેલી હશે તો મિત્રો તમે આ ફોર્મ માટે ઓનલાઈન આવેદન કરી શકશો, એટલે કે આ ભરતી માટે મિનિમમ જે એજ્યુકેશન છે તે ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે। સાથે સાથે મિત્રો અહીંયા વાત કરીએ તો બીજા નંબરે ધ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, એટલે કે તમારી પાસે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને સર્ટિફિકેટ હોવું જરૂરી છે। ત્રીજા નંબરની વાત કરીએ તો તમારી પાસે ગુજરાતી અને હિન્દી બંનેનું જ્ઞાન હોવું જરૂરી છે। અહીંયા વયમર્યાદાની વાત કરીએ તો મિનિમમ 18 વર્ષની ઉંમરના વ્યક્તિઓ આ ફોર્મ ભરી શકશે અને વધુમાં વધુ 35 વર્ષની ઉંમર હોવી જરૂરી છે। વયમર્યાદામાં અનામતની સીટ મુજબ છૂટછાટ આપવામાં આવશે। વયમર્યાદાની મિત્રો વાત કરીએ તો છેલ્લી તારીખ 15/5/2025 સ્થિતિએ તમારે ઉંમરની ગણતરી કરવાની રહેશે। સાથે સાથે વયમર્યાદાની અંદર અનામતના આધારે છૂટછાટ આપવામાં આવે છે। વધુમાં વધુ 45 વર્ષ સુધી તમને લાભ મળી શકે છે। સૌથી પહેલાં છે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 10 વર્ષ
અનામત સામાન્ય કેટેગરીના દિવ્યાંગ મહિલાઓ માટે 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષો માટે 15 અને સ્ત્રીઓ માટે 20 વર્ષ તેમજ દિવ્યાંગતા ધરાવતા માજી સૈનિકોએ જેટલી નોકરી કરી છે એ ઉપરાંત બીજા 3 વર્ષ છૂટછાટ આપવામાં આવે છે. તમારી વયમર્યાદા 45 કરતાં વધુ વટાવવી જોઈએ નહીં. આ રીતના મિત્રો તમને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર અહીંયા થાય છે. હવે મિત્રો આગળ વાત કરીશું આપણે કે આ જે પરીક્ષા છે એટલે કે આ જે ફોર્મ છે ભર્યું છે એની અંદર નોકરી લાગો છો તો કેટલો પગાર ધોરણ મળશે. તો અહીંયા મિત્રો ફિક્સ તમને 26,000 પ્રતિ માસ 5 વર્ષ સુધી નિમણૂક આપવામાં આવશે અને ત્યારબાદ તમને અન્ય લાભો છે એ મળવાપાત્ર થશે. એ મિત્રો જે લેખિત પરીક્ષા લેવામાં આવશે એની અંદર કયો સિલેબસ પૂછવામાં આવશે તેની વાત કરીએ તો ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રી માટે અહીંયા 4 વિભાગની અંદર પ્રશ્નોત્તરી રહેશે અને ટોટલ 100 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે. પહેલાની અંદર જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના 50 માર્ક્સના ગુણ ગુજરાતી ભાષામાં પૂછવામાં આવશે. સેકન્ડમાં ગુજરાતી ગ્રામર અને ગુજરાતી લેંગ્વેજ, થર્ડ નંબર ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ લેંગ્વેજ, ચોથા નંબરે જનરલ મેથેમેટિક્સ પૂછવામાં આવશે. ટોટલ 100 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે 50, 20, 20 અને 10. અહીંયા મિત્રો તમામ પ્રશ્નો ગુજરાતીમાં રહેશે, અંગ્રેજીમાં રહેશે. આના માટે તમને 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તો જનરલ અવેરનેસના પ્રશ્નોની વાત કરીએ તો સૌથી પહેલાં એ આવશે જનરલ મેન્ટલ એબિલિટી, જનરલ ઇન્ટેલિજન્સ, હિસ્ટોરી ઓફ ઇન્ડિયા અને ગુજરાત, કલ્ચર ઇન્ડિયા અને ગુજરાત, જિયોગ્રાફી ઇન્ડિયા અને ગુજરાત, સ્પોર્ટના ક્વેશ્ચન પૂછવામાં આવશે, ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. 7મા નંબરે પંચાયતી રાજ, વેલફેર સ્કીમ અને ગુજરાત સ્ટેટ યુનિયનની જે સ્કીમો છે તેના વિશે, ઇન્ડિયન ઇકોનોમી અને પ્લાનિંગ વિશે પૂછવામાં આવશે. ત્યારબાદ 10મા નંબરે છે જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી વિશે પ્રશ્નોત્તરી રહેશે. અને લાસ્ટમાં 11મો વિભાગ છે જે કરંટ અફેર અને રિલિજન તેમજ નેશનલ અને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સના પ્રશ્નો અહીંયા પૂછવામાં આવશે. અહીંયા મિત્રો વાત કરીએ કે સ્પર્ધાત્મક પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે તે MCQ પ્રકારનું રહે છે. એટલે અહીંયા મિત્રો તમને 4 જવાબ આપવામાં આવેલા છે. તેમાંથી તમારે OMR મુજબ એક પ્રશ્નની પસંદગી કરવાની રહેશે. પ્રત્યેક ખોટા જવાબ તમે આપો છો તો તમારા 0.25 માઇનસ થશે. ત્યારબાદ મિત્રો તમે જો કોઈપણ જગ્યા છે ખાલી છોડી દેશો એનો પણ 0.25 માઇનસ રહેશે. તમે મિત્રો એક કરતાં વધુ વિકલ્પો એટલે કે ખોટો ચેક કરો છો તો પણ તમને 0.25 ગુણ છે માઇનસ આપવામાં આવશે. અહીંયા એક વિકલ્પ રહેશે ઈ નોટ એટેમ્પ્ટેડ એટલે કે તમને કોઈ પ્રશ્નનો જવાબ આવડતો નથી અને તમે તેમાં ઈ પસંદગી કરો છો તો કોઈ પણ નેગેટિવ માર્ક છે એ તમને આપવામાં આવતો નથી. તો મિત્રો અહીંયા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે તલાટી કમ મંત્રી માટે ટોટલ 238 જગ્યાઓ પર ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. જેના માટે તમે 15/4/2025થી 15/5/2025 સુધી ઓનલાઈન આવેદન કરી શકશો. ઓનલાઈન આવેદન કઈ રીતના કરવું, કઈ રીતના મિત્રો ઓનલાઈન ફી ભરવી તેના વિશેની સંપૂર્ણ જાણકારી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મેળવીશું.